ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક વિધાનસભામાં રજૂ થયું। બિલ રજૂ કરતા સમયે મુખ્યમંત્રીએ એક મોટું નિવેદન પણ આપ્યું। ગુજરાતના તમામ ધર્મ જાતિના લોકો માટે આ બિલ હોવાની વાત મુખ્યમંત્રીએ કરી છે। આ સાથે જ જાતિ ભેદના કારણે મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર જાગૃત હોવાની વાત કરી। લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે। છૂટાછેડા માટેના સમાન નિયમો રહેશે। દરેક ધર્મ અને પરંપરા મુજબ લગ્નની નોંધણી કરાશે ફરજિયાત। સામાજિક સમરસતાના અભિગમથી આ બિલ લવાયું હોવાની વાત મુખ્યમંત્રીએ કરી। આર્ટિકલ 44 મુજબ એક સરખો કાયદો રહે તે માટે આ બિલ લવાયું છે। બળજબરી કે ધાક ધમકીથી કરાયેલા લગ્નમાં 7 વર્ષની સજા અને એકથી વધુ લગ્ન માટે પણ 7 વર્ષની સજાની જોગવાઈ રહેશે। આ સાથે જ લિવ ઇન રિલેશન માટેની નોંધણી ન કરાવનારને પણ 3 વર્ષની સજાની જોગવાઈ। સગીરા સાથે લિવ ઇન રિલેશનમાં રહેશે તેની સામે પોક્સોની કલમો લાગશે અને બદલાતા સમયમાં દીકરીઓને બચાવવી ફરજનો ભાગ હોવાની વાત મુખ્યમંત્રીએ કરી છે। લિવ ઇન રિલેશન માટેનો કાયદો દીકરીઓના રક્ષણ માટે છે। ઓળખ છુપાવી લગ્ન કરનારાઓ માટે ગુજરાતમાં હવે કોઈ સ્થાન ન હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી છે। આ સાથે જ સરકાર મહિલાઓ અને બાળકોના રક્ષણ માટે કટિબદ્ધ છે। છૂટાછેડાના નિયમો તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે। આ બિલને લઈ કેટલાક સમાજમાં ગેરમાન્યતા પ્રવર્તી રહી છે। મુસ્લિમ સમાજમાં પિતરાઈ બહેન સાથે લગ્નને યુસીસી રોકતું નથી। દરેક દીકરીને પિતાની મિલકતમાં દીકરા જેટલો જ હક મળશે। હલાલા જેવી પ્રથા કે જેનો ભોગ મહિલાઓ બને છે તેનો અંત આવશે। કોઈની સ્વતંત્રતા છીનવવાનો કોઈ હેતુ ન હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી છે। આ સાથે જ આદિવાસી સમુદાયને યુસીસીમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો યુસીસી વિધેયકનો કોંગ્રેસે વિરોધ કર્યો। યુસીસી કમિટીનો રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે। યુસીસી વિધેયક વિધાનસભાની પ્રવક્તા કમિટીને મોકલવા માટે કોંગ્રેસે માંગ કરી અને આ બિલ માત્ર રાજકીય એજન્ડા માટે લવાયું હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। પ્રવક્તા કમિટીએ આ બિલને ફરીથી તૈયાર કરે, સરકાર આગામી સત્રમાં બિલ ફરીથી લાવે તેવી માંગ પણ અમિત ચાવડાએ કરી। તમામ સભ્યો બિલ પર ચર્ચા કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપને યુસીસી યાદ આવે છે અને 2022ની ચૂંટણી વખતે યુસીસી લાવવાની જાહેરાત કરી હતી। આ આરોપ પણ અમિત ચાવડાએ લગાવ્યો છે। 2022માં થયેલી જાહેરાત બાદ 2025માં સમિતિની નિમણૂક કરાઈ। સમિતિમાં દરેક ધર્મ અને સમાજના લોકોને સ્થાન આપવું જોઈએ। 17 માર્ચે કમિટીએ રિપોર્ટ આપ્યો અને 24 માર્ચે વિધેયક રજૂ કર્યું અને એવી શું ઉતાવળ કે 27મીએ રિપોર્ટ અને 24મીએ બિલ લાવ્યા। રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો હોય તો સૂચનો મળ્યા હોવાની વાત પણ અમિત ચાવડાએ કરી છે। આ સાથે પણ કહ્યું કે દેશમાં સમાન કાયદો બનાવવાનું કામ દેશની સંસદનું છે। સમાન કાયદાની વાત કરો છો તો ચોક્કસ સમુદાયને છૂટછાટ કેમ, આવો સવાલ પણ કર્યો। રાજકીય લાભ મેળવવા માટે ચોક્કસ સમુદાયને યુસીસીમાંથી બાકાત રખાયો હોવાની વાત પણ કરી। તો આ તરફ યુસીસી વિધેયકની ચર્ચામાં ધારાસભ્ય રમણલાલ વોરાએ નિવેદન આપ્યું। ભાજપનો વર્ષોથી સમાન કાયદાનો મુદ્દો રહ્યો છે। ભાજપે દરેક ચૂંટણી ઢંઢેરામાં યુસીસીની વાત કરી હોવાની પણ તેમણે વાત કરી। હંમેશા કોઈ માગે તો જ આપવાની કોંગ્રેસની નીતિ છે। કોંગ્રેસ મત બેંક માટે કામ કરે છે। તલાક 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 બોલી અને છૂટા થવું યોગ્ય ન હોવાની વાત પણ રમણલાલ વોરાએ કરી છે અને 3 વખત તલાક બોલી અને પછી ભેગા થવું હોય તો પણ નથી થઈ શકતા અને 3 વખત તલાક પછી પણ ભેગા થવું હોય તો હલાલા કરવા પડે છે। મહિલાઓને તમામ તકલીફ અને શોષણમાંથી છુટકારો મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનેક મહિલાઓના આશીર્વાદ મળશે। કોંગ્રેસ કહે છે કે દેશની સંપત્તિ પર પહેલો હક મુસ્લિમોનો છે। 13% વસ્તી મુસ્લિમોની છે તો બાકીના 87% લોકો સાથે અન્યાય છે। લવ જેહાદના કિસ્સાઓ દેશમાં વધતા જાય છે। દેશની સંસ્કૃતિને જાગૃત રાખવાનું કામ આદિવાસીઓનું હોવાની વાત પણ રમણલાલ વોરાએ કરી છે। કોંગ્રેસે આદિવાસીઓને ક્યારેય માણસ ગણ્યા જ નથી। કોંગ્રેસ આદિવાસીઓને માત્ર મત મેળવવા માટે જ ગણે છે। યુસીસીથી બહુપત્નીત્વ પ્રથાનો અંત આવશે તેવી વાત પણ તેમણે કરી છે। તો કનુભાઈ આપને જણાવી દઈએ કે રમણલાલ વોરા કે જેમણે આ વાત કરી છે, લવ જેહાદના કિસ્સાઓ દેશમાં વધતા જાય છે તેવી પણ તેમણે વાત કરી છે। આજે યુસીસી બિલ રજૂ કરાયું તેના પર રમણલાલ વોરાએ આ વાત કરી। તો તેની સાથે જ હવે યુસીસી વિધેયકની આ ચર્ચામાં શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન। બજેટની માંગો પર ચર્ચા થતી ત્યારે સંખ્યાબળ હાજર રહેતું નથી। આ શૈલેષ પરમારે વાત કરી છે। સાથે એ પણ કહ્યું
કે દરેક બિલ અને મુદ્દા પર ચર્ચા જનતા માટે જ હોય છે? અત્યારની વધારે સંખ્યા શું સમજવું? ચૂંટણી આવી હોય તેવું લાગે છે? આવો સવાલ પણ તેમણે કર્યો. કાયદાનું પાલન થાય, પરંતુ અન્ય રાજ્યોમાં શું અસરો થવી ન જોઈએ? દેશના હિતમાં કાયદો હોય તો લોકસભા રાજ્યસભામાં ઘડાય. યુસીસી કાયદો ફક્ત ગુજરાતના નાગરિક માટે હોય? આવો સવાલ પણ તેમણે કર્યો. લગ્ન કે લિવ ઇન રિલેશનશિપ આસપાસના રાજ્યોના પણ હોઈ શકે. ફેમિલી કોર્ટોમાં 62,000 કરતાં વધુ કેસ પેન્ડિંગ, જે દેશમાં ચોથો નંબર. 2021 થી 2025 દરમિયાન પોક્સોના 31,617 કેસ પેન્ડિંગ છે. 2025ના વર્ષમાં પોક્સોના 5,135 કેસો પેન્ડિંગ છે, અને આ કેસ પેન્ડિંગ છે તો તેની સરકારને કેમ ચિંતા નથી કરતી તેવો સવાલ પણ તેમણે કર્યો. લોકો અત્યારે પણ વાહવાહી કરવા માટે લાઇનમાં ઊભા રહેતા હોવાની વાત પણ કરી છે. શૈલેષ પરમાર કે જેમણે યુસીસીની ચર્ચાને લઈને ગૃહમાં નિવેદન આપ્યું છે, લોકો અત્યારે પણ વાહવાહી કરવા લાઇનમાં ઊભા રહેતા હોવાની વાત કરી, અને બજેટની માંગ સંખ્યાબળ રહેતું નથી તેવી પણ વાત કરી છે. તેની સાથે જ વાત કરીએ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહાને શૈલેષ પરમારે રોકડું પરખાવ્યું. યુસીસી વિધેયક પરની ચર્ચા દરમિયાન શૈલેષ પરમારને ડિસ્ટર્બ કર્યા હતા. દિનેશ કુશવાહાએ શૈલેષ પરમારે સવાલ કર્યો કે આ કાયદો માત્ર ગુજરાતીઓને લાગુ પડશે કે ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યના લોકોને પણ? યુસીસી વિધેયકમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી, મંત્રી જવાબમાં સ્પષ્ટતા કરે. ત્યારે અધવચ્ચે દિનેશ કુશવાહાએ બેઠા બેઠા કોમેન્ટ કરી કે વિધેયકમાં લખેલું છે તે વાંચો. જોકે શૈલેષ પરમારે કહ્યું કે તમારી પાર્ટી તમને ચાન્સ આપે તો બોલજો. 3 વર્ષથી બાપુનગરમાં ભરાતા પાણીનો નિકાલ નથી કરી શકતા, એ કરો તેવી પણ વાત કરી.